प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साहजी तमारा हृदय में बिराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साहजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद जे पूरा विश्व ने धन्य धन्य करी रही छे के ए अमृत कोई स्वर्गनु नथी, कोई 6 लोकमांथी 14 लोक ब्रह्मांडमांथी एक पण लोकनु नथी। ए अमृत छे परमधामनु। मात्र मृत्यु लोकने ज धन्य नथी करी रही, ए 14 लोक ब्रह्मांड ने ए धन्य धन्य करी रही छे। અને આપણું પણ એમની સાથે પરમ સૌભાગ્ય છે કે આપણે પણ સો इत भी हुए धन धन और इत भी धन धन सुंदर साथ। પરમાત્મા આ સંસારની અંદર તારતમના માધ્યમથી બધાને જગાડી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે તમે જાગો, ક્યાં સુધી સુવાનું। આપણે સાંજે 10 વાગે કદાચ સૂઈ ગયા હોય તો
આપણી નીંદ 7 કલાકમાં તો પૂરી થઈ જાય, 5 વાગે તો નીંદ ખુલી જાય. અને પછી કદાચ જો આળસ હોય અને તમે એમ જ બેડ પર તમે લાંબા થઈ અને પડ્યા રહો તો તમને નીંદ ના આવે, અણજપા જેવું થઈ જાય, આળસ જેવું થાય. પણ નીંદ તો ખુલી જાય ને, પછી આવે જ નહીં સુંદર સાથજી. એ આડા પડખા પાછું ફરતા હોય તમે અને એ ઝબકી મારતા હોય, પણ પેલા જેવી નીંદ ન આવે. એમ આપણે પણ ક્યાં સુધી સુંદર સાથજી, અજ્ઞાનતાની નીંદમાં આપણે ક્યાં સુધી સુવાના? ખબર પડી ગઈ છે, પ્રભાત થઈ ગયું છે, મારફતનો સૂર્ય વિક્રમ સંવત 1722 થી આ કાર્ય કરી રહ્યું છે, જાગણી કાર્ય. તો આપણે તો ન જાણે કેટલી વખત આવ્યા હશું ને ગયા હશું, પણ હજુ આપણે સમજ્યા જેટલું સમજવું જોઈએ ને એટલું આપણે પૂર્ણતયા સમજ્યા નથી. એટલે સુઈને શું કરશું? કબીર સાહેબે કીધું कि कबीरा सो कर क्या करो, जागो जपो मुरारी, एक दिन तो सोवना है, लंबे पाव पसारी, कबीरा लंबे पाव पसारी. કબીર સાહેબની ઉલટ ભાષા, ઉલટી વાણી કે કબીરા સોકર ક્યા કરો, જાગો જપો મુરારી. કે સુઈને શું કરશું? હવે જાગી અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું ભજન કરીએ, એને ચલાવેલા રાહ પર આપણે ચાલીએ. જે પરમાત્માએ રાહ ચલાવ્યો છે, જે બતાવ્યો છે અમારા બંને આદિએ, એ રાહ પર ચાલવાની કોશિશ કરીએ. એક દિવસ તો સૂવું જ છે, કબીર સાહેબ કહે છે. કેવી રીતે સૂવું છે? લંબે પાવ પસારી, પછી ક્યારેય ઉઠવાનું જ નથી, ક્યારેય જાગવાનું નથી. એટલે એક વખત મૃત્યુ થશે, થવાનું છે, થવાનું ને થવાનું જ છે, ત્યારે સૂઈ જશું. પછી કોઈ જગાડવાની કોશિશ નહીં કરશે. પછી જે આપણું મળદું સૂતું હોય એને કોઈ એમ કે જાગો તમે, કોઈ ન કહે, કોઈ જગાડવાની કોશિશ નહીં કરે. એટલે કહે છે કે સોકર ક્યાં કરોગે, કબીરા સોકર ક્યાં કરો, કે સોઈને શું કરશો તમે? જાગો જપો મુરારી, જાગી ને પરમાત્માનું ભજન કરો. તમારે એક દિવસ તો શું જ છે, લાંબા પાગ કરી પસારી. પછી તમને કોઈ નહીં કહે. અત્યારે તમને કહે છે, કારણ કે સમયનો આ સંસારની અંદર કોઈને ભરોસો નથી. પાણી કેરા બુદબુદા અત માનસ કી જાત. કેવું છે આપણું જીવન? પાણી કેરા બુદબુદા અતિ માનુષ કી જાત, દેખત હી મિટ જાત હૈ જો તારા પ્રભાત. પાણીના બુદબુદા, અત્યારે વરસાદ આપણે ચાલુ છે, પાણીના બુદબુદા એમાં થાય તો કેટલી વારી પાણીના બુદબુદાનું આયુષ્ય કેટલું? અતિ માનુષ કી જાત. પાણીના બુદબુદા જેવું જ મનુષ્યનું પણ જીવન છે. દેખત હી મિટ જાત હૈ. જેવું તમે જોવો એમાં હજારો બુદબુદા થયા હોય, એમાં ફૂટતા હોય ને થતા હોય, ફૂટતા હોય ને થતા હોય. એમ આ મનુષ્યનું ચક્કર છે. જો તારા પ્રભાત, તારા છે, અસંખ્ય તારા છે આકાશની અંદર, કોણ ગણી શકે? અને તારા એક પછી એક લય પણ થતા હોય ને ઉદય પણ થતા હોય, લય પણ થતા હોય ને ઉદય પણ થતા હોય. ખબર પણ પડે નહીં. મારું અને તમારું જીવનનું અસ્તિત્વ એ જ છે, એની વાસ્તવિકતા એ જ છે, પાણીના બુદબુદા જેવી સુંદર સાથજી. એટલે કાંઈક આવ્યા છીએ ને જગતમાં આપણે બધા, તો કાંઈક કરીને જાય. એમ જ જશું
ખાલી હાથે આવ્યા મનવા ખાલી હાથે જવાના, એ તો બધા જ ને ખબર છે. કાંઈ લઈ જવાનું નથી, એ વ્યવસ્થા નથી સંપત્તિની, પણ સાથે લઈ જવા જેવી ચીજ છે તો જે સેવા છે, જે સત્કાર્ય છે, જે ભક્તિ છે, જે પરોપકાર છે, એ બધી સાથે લઈ જવા જેવી ચીજ છે સુંદર સાથજી. અને આપણે આવ્યા જગતની અંદર, એ પણ સંતોએ કીધું કે જબ તુમ આએ જગત મેં જગ હસે તુમ રોય, करनी ऐसी कर चलो तुम हंसो जग रोए रे साधो, तुम हंसो जग रोए. કે આપણે જગતની અંદર આવ્યા, જબ તુમ આયે જગત મેં જગ હસે તુમ રોએ, કે જ્યારે મારો ને તમારો જન્મ થયો ત્યારે આપણે કેવા હતા? રડતા રડતા આવ્યા. અને આપણા પરિવારના માતા પિતા ભાઈ બહેન બધા હસે છે કે અમારી ઘરે આ દીકરો આવ્યો, દીકરી આવી. પણ એની વચ્ચે જે સમય આપ્યો છે, જન્મ અને મૃત્યુની વચ્ચે જે પીરિયડ છે, એ પીરિયડની અંદર કરની એસી કર ચલો કે તુમ હસો જગ રોય, કે એવી આપણે કરની કરી, એવા આપણે સદકાર્ય કરી, એવા આપણે સમાજ ઉપર પરોપકાર કરી, એવી સેવા કરી, એવી ભક્તિ કરી કે પછી આપણને આ શરીર છોડવાનો ડર રહે નહીં. આપણે હસવાનું થાય. અને એવા બહુ સારા કર્મ કર્યા હોય તો પછી જગતના, સમાજના, પરિવારના પાછળ રડે, કારણ કે આપણા સદકર્મ એવા છે. એવી રીતે આજે અમારી ઇન્દ્રાવતી જ્યારે સંસારમાંથી છે તો હજુ ઘુમટ સાહેબની અંદર, પણ આપણી વચ્ચેથી અદ્રશ્ય થયા, એને લગભગ 332 વર્ષ કે 31-32 વર્ષ થવા આવ્યા. પણ આપણે આપણી વચ્ચે જ છે એવી રીતે યાદ કરીએ છીએ. અને એવી રીતે આપણે એની વાણીને શ્રવણ કરી કરી અને સુંદર સાચી આપણે રડીએ છીએ કે એ ઇન્દ્રાવતી આજે સદગુરુના ગુણ ગણવા બેઠી છે, ગુણ લખવા બેઠી છે. એને ધરતીનો કાગળ, ધરતી જેટલો મોટો કાગળ કમ પડ્યો, 7 સમુદ્રનું પાણી જેટલી સ્યાહી ઘટી, અને જગતમાં જેટલી વનરાય છે એ વનરાયમાંથી કલમ બનાવી, એ કલમની પણ ઘટ પડી. એટલા ગુણ એને એના સદગુરુના લખ્યા છે સુંદર સાહેબ. અને આજે એમને આપણે એમની વાણીને શ્રવણ કરી અને કૃતાર્થ થઈ રહ્યા છીએ સુંદર સાહેબ. તો આવો ચોપાઈ છે કે યો लिख लिख के मैं गिने गुण पर मेरे धनी के गुण है अति गण, કે મેં આવી રીતે લખી લખી અને મેં મારા ધણીના ગુણ લખ્યા છે, પણ મારા ધણીના ગુણ સંખ્યાતીત છે, સંખ્યાથી પરે છે, શબ્દાતીત છે, શબ્દથી પરે છે. મહેર શ્રી રાજ કી कैसे मैं गाऊं, महेर श्री राज की कैसे मैं गाऊं, मैं अपने धनी पर वारी वारी जाऊं, मैं अपने पिया पर वारी वारी जाऊं. न लिखने में आए, न लिखने में आए, न लिखने में आए, न दिखने में आए, महेर श्री राज की कैसे मैं गाऊं, કે કેવી રીતે હું મહેર ગાઉં, મારા ધણીની जुबा से कहीं न जाए, न लिखने में आए, जुबा से कहीं ना जाए, न लिखने में आए, न लिखने में आए, न दिखने में आए, महेर श्री राज की
कैसे मैं गाऊं मैं अपने पिया पर વારી વારી જાઉં કે હું મારા એ સદગુરુ ઉપર, મારા પિયા ઉપર, મારા ધણી ઉપર હું બલિહારી જાઉં છું કે મહેર એ શબ્દથી વર્ણન થઈ શકતું નથી, જુબા સે કહી ન જાય, હું મૌન થઈ જાઉં છું, ન લિખને મેં આયે, લખી શકતી નથી, ન દિખને મેં આયે, કે હું આંખમાં એટલું નૂર ભરાઈ જાય છે કે હું મારા પિયાને હું જોઈ પણ શકતી નથી, એટલી મહેર છે. ઇન્દ્રાવતી કહે છે કે શબ્દાતીત છે, સંખ્યાતીત છે, હું લખી લખીને કેટલા ગુણ લખી શકું, એ લિખતે મોહે કેતી બેર ભઈ તિનકા નિર્માણ કાઢના સહી, કે મારા સદગુરુના ગુણ લખવામાં મારે કેટલી વાર થઈ, એ સમયનો પણ મારે નિર્વાણ એટલે કે અંદાજ કાઢવો પડશે. સુંદર સાથજી જેતે મિલકે ભયે એ ગુણ તે બાટે કિએ એક છીન, કે જેટલું એનું પણ મારે નક્કી નિરૂપણ કરવું છે કે ગુણોને લખતા મને જેટલો સમય લાગ્યો ને, ઇન્દ્રાવતી કહે છે કે મારે એનું નિરૂપણ કરવું છે. ઉપર જેટલા ગુણ ગણાવ્યા છે, આગળ જેટલા ઇન્દ્રાવતીએ મીંડું મુકતા મુકતા ગુણ ગણાવ્યા છે ને, તેટલા જ ભાગ એક ક્ષણના કરીને એક ભાગમાં જ એ બધા ગુણો લખ્યા છે. વિચાર કરો, શબ્દાતીત સંખ્યાતીત ગુણ લખ્યા, પણ કહે છે કે એક ક્ષણમાં એક ગુણ ગણ્યા ને એના ભાગના એક ક્ષણમાં ગણ્યા છે. સુંદર સાથજી સમય પણ લાગ્યો નથી. કેટલા અપરંપાર ગુર ભળેલા હશે એના હૃદયમાં, તો ફટાફટ ફટાફટ મીંડા મુકતી ગઈ અને સંખ્યા અને જે આગળ જે શબ્દ મૂકવાના હતા અંક, એ શબ્દની અંદર મુકતી ગઈ ઇન્દ્રાવતી અને કહે છે બેર ભઈ એક પાટે જેતી એ સબ કાગદ લીખે માહે બેર એતી, એ ક્ષણના એક પરાર્ધ ભાગમાં જ ધણીજીના ગુણો કાગળ પર લખી દીધા. પરાર્ધ, એક આવે, 100 આવે, 1000 આવે, 10,000 આવે, લાખ આવે, કરોડ આવે, અરબ આવે, અજબ અબજ આવે, અને ન જાણે કેટલા કેટલા પરાર્ધ સુધીની ગણતરી કરાવી દીધી કે એક ક્ષણના એક પરાર્ધ ભાગમાં જ ધણીજીના ગુણો મેં કાગળ પર લખી દીધા. લખી લખીને મેં તેમના અપાર ગુણ લખ્યા છે. ઇન્દ્રાવતી કહે છે મારે નક્કી એ સમયનું સાંસારિક દ્રષ્ટિએ નિરૂપણ કરી લેવું છે કે સાંસારિક દ્રષ્ટિએ જોઉં તો કેટલો સમય થાય એ પણ મારે જાણી લેવું છે. ગુણ જેતે મહાપ્રલય ભયે વાહી જોશ में लिखे लिख गुण कहे बीच में श्वास न खाया एक ढील ना करी कछु लिखते विषे, કે સદગુરુના ધણીજીના ગુણો જેટલા પણ મેં લખ્યા છે એટલી વારમાં મહાપ્રલય થઈ જાય, એટલી વાર મહાપ્રલય થઈ જાય તો પણ મેં એટલા જ જોશમાં ધણીજીના ગુણ લખ્યા છે. કદાચ એક એક ગુણ લખતી જાવ ને મહાપ્રલય થતો જાય એટલી જ વારમાં મેં ધણીજીના મહાપ્રલય થતા કેટલી વાર લાગે સુંદર સાથજી? ભૂકંપ આવે તમે કે કોઈ દરિયાઈ તોફાન આવે, આપણને ખબર નથી હોતી કેટલી વાર લાગે. એટલી જ વારમાં ઇન્દ્રાવતી કહે છે કે મેં ગુણો લખી લીધા, કારણ કે એને સાંસારિક દ્રષ્ટિએ પણ નિરૂપણ કરવું હતું. એટલે એ મહાપ્રલયની વાત બતાવે છે. વચ્ચે એક શ્વાસ લેવા જેવો પણ બીજ મેં શ્વાસ ન ખાયા એક, વચ્ચે એક શ્વાસ લેવા જેવો જેટલોય પણ વિલંબ કર્યો નથી, એક શ્વાસ પણ વચ્ચે લીધો નથી. વિચાર કરજો. અર્થાત ઇન્દ્રાવતી કહે છે ઢીલના કરી કછું લીખતે વિશે, લખતા લખતા કોઈ વાર જ લગાડી નથી, લખવા જ મંડી, લખવા જ મંડી, લખવા જ મંડી. એ જમે મેં ગુનકી કહી સુંદર બાએ શિખામન દઈ, साथ जाने लेखा जोर किया अपार, पर मेरे जीव के दर्द की न दबी किनार, કે મને સુંદરબાઈએ શિખામણ આપી, સદગુરુ સ્વરૂપા
સુંદરબાઈએ ઉપદેશના કારણે, સુંદરબાઈના ઉપદેશના કારણે જ હું અમે ગુણો બધા એકત્રિત કર્યા છે. કારણ કે સુંદરબાઈને એ ખબર નહોતી, સુંદર સાચી, કે જ્યારે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી સુંદર સાથની સામે ગાંગજીભાઈની ઘરે સ્વરૂપનું વર્ણન કરતા હતા, ત્યારે દરરોજ એના મનમાં વિચાર આવતો હતો કે જાગણી કોણ કરશે રાજજી, જાગણી કોણ કરશે. કારણ કે ત્યારે જ્યારે દર્શન થયા ને સાક્ષાત, ત્યારે રાજજીએ કીધું હતું કે પૂછવું હોય તો પૂછી લે, હવે તને હું આ સ્વરૂપમાં ક્યારેય મળવાનો નથી. ત્યારે સદગુરુએ કીધું કે ધણીજી તમે ક્યાં જશો? ત્યારે સદગુરુ મહારાજે રાજજીને કીધું કે ધણીજી તમે ક્યાં જશો? ત્યારે રાજજી મહારાજે કીધું કે તુમ્હારે અંદર આકાર મેં આય કે બેઠે હમ, હું તમારા હૃદયમાં જ બેઠક લગાવવાનો છું. તો સદગુરુ કહે છે તો મોહે પૂછના ક્યાં, મોકો ક્યાં પૂછના, તો મારે શું પૂછવું? પણ મારાને તમારા જેવું તન બ્રહ્મ સ્વરૂપ પણ છુપાઈ ગઈ અંદર શક્તિ દરરોજ પૂછે જાગણી કોના દ્વારા થશે? એ 69 પાતિયા લીખી ધામ ધની પર, તબ સૈયા હમ ભી લીખી પર, નેક ન પાવે પડ ઉત્તર. 69 પત્ર લખ્યા પણ ક્યારેય જવાબ આવ્યો નહીં. અને જ્યારે મહેરાજ ઠાકુર 12.5 વર્ષની ઉંમરે જ્યારે પ્રથમ દર્શન કરવા આવ્યા, ને આપણે હમણાં શ્રવણ કરશું બધું, પ્રથમ દર્શન કરવા આવ્યા, પ્રથમ મુલાકાત થઈ, અને આય કે ચરણો લગે તબ હી દઈ નિધ, તત્ખીણ હૃદય મિને આઈ બેઠી જાગ્રત બુદ્ધ. જેવા મહેરાજ ઠાકુરે સદગુરુ મહારાજના ચરણમાં બાલ વયે પ્રણામ કર્યા ને, તો એવી જ એના જેબમાંથી, એના ખિસ્સામાંથી 69 પત્રીનો ઢગલો થઈ ગયો. એટલે સદગુરુ સમજી ગયા કે જાગણી મહેરાજ ઠાકુર કરશે, આના દ્વારા જ જાગણી થશે. એને જોયું, આંખ બંધ કરીને ધ્યાન લગાવીને જોયું, તો ઓહો, આ ઇન્દ્રાવતી, અને ઇન્દ્રાવતીને આટલી બધી શોભા આપી છે રાજજી મહારાજે કે મૂલ મિલાવાની અંદર જે રાજજીને શ્યામાજી કંચન વર્ણના સિંહાસન ઉપર બિરાજમાન છે, એમના હૃદયમાં પણ એક સિંહાસન છે, અને એ સિંહાસન ઉપર ઇન્દ્રાવતી બેઠી છે. ઇન્દ્રાવતી, આટલી મોટી શોભા ઇન્દ્રાવતીને દેવાની છે. એ ઇન્દ્રાવતી કહે છે કે શ્યામા સ્વરૂપા સદગુરુ મહારાજે મને પ્રબોધ કર્યો હતો, ઉપદેશના કારણે જ હું આ ગુણ લખવા બેઠી છું. એટલે જ છોટી પત્રી બડી પત્રીમાં આપણે સનંદ ગ્રંથની અંદર લખેલું છે કે સુંદર બાએ દેખિયા દિલ કે દીદો માહી, ब्रज रास और धाम की पर जागणी की सुध नाही. સુંદરબાઈ જોતા હતા દિલ કે દીદો માહી, એ દ્રશ્ય જોતા હતા અંદર કે હું બ્રજનું, રાસનું અને પરમધામનું વર્ણન તો હું આબેહૂબ કરી શકું છું ને એનાથી જગાડી શકું છું, પણ મને જાગણી કોણ કરશે એની મને ખબર પડતી નથી. એટલે પત્ર લખતા હતા, સુંદર સાથ પાસે પણ પત્ર લખતા હતા, બધા સુંદર સાથ પાસે સિગ્નેચર કરાવતા હતા, અને જ્યારે રાજજીને જમવા આવે, રાજજીને ભોગ લાગે ને, ત્યારે ચિઠ્ઠી મૂકતા હતા. પણ રાજજીએ ના જ પાડી હતી કે આ જ સ્વરૂપે હું ક્યારેય તમને હવે દર્શન નહીં આપું, પૂછવું હોય છે પૂછી લેજો. અને હવે અત્યારે કહે છે ઇન્દ્રાવતી કે સુંદરબાઈ, શ્યામા સ્વરૂપા સદગુરુએ મને ઉપદેશ કર્યો, એટલે મેં એના ધણીના ગુણોને, મેં એટલેમાં સદગુરુના ગુણોને એકત્રિત કર્યા છે. સુંદર સાથને લાગશે કે મેં તો અનંત ગુણો લખી નાખ્યા છે. સુંદર સાથને એમ લાગશે કે ઇન્દ્રાવતી તો મીંડા પછી મીંડું, મીંડા પછી મીંડું મુકતી જ ગઈ, અને આટલા બધા ગુણ લખ્યા. પણ પરંતુ ઇન્દ્રાવતી કહે છે કે મેં તો લખી નાખ્યા,
તમને ભલે લાગતું હોય એ લાગે, પણ આટલા ગુણો લખવા છતાં ઇન્દ્રાવતી કહે છે કે મારા હૃદયના દર્દનો એક ખૂણો પણ ભરાયો નથી. કે મારા હૃદયમાં જે દર્દ થવું જોઈએ સદગુરુ પ્રત્યે એનો એક ખૂણો પણ હજુ ભરાણો નથી. અર્થાત ગુણ લખવાની થોડી ચાહના પણ હજી પૂરી થઈ નથી. આટલા લખ્યા પણ હજુ એક લેશ માત્ર ઈચ્છા પણ મારી પૂરી નથી થઈ. મને એવું લાગે છે કે હું લખીએ જ જાઉં, સદગુરુ ધણીના ગુણ હું લખીએ જ જાઉં. સુંદર સાચી આ જુઓ તમે, એ આપણને અત્યારે અમારી ઇન્દ્રાવતી સખી જ પ્રબોધ કરી રહી છે. શું છે બધું, આપણે પણ એને જ પગલે રે ચાલીએ. વિતક શું છે? વિતક એક ચાલ છે કે આપણે વિતક એક વખત શ્રવણ કરો, 2 વખત કરો, 3 વખત કરો. અરે આજે વર્ષોથી શ્રવણ કરતા આવ્યા પણ આપણે ચાલને ન પકડી શકીએ ત્યાં સુધી શું કામનું? સુંદર સાચી સાંભળતા જ રહેવાનું, લીધે જ જવાનું, લીધે જ જવાનું. લઈને પછી પીવું પડે. પી એટલે અસર કરે, અને અસર કરે એટલે દુનિયાને પણ દેખાય કે ના, આના જીવનની અંદર કાંઈક બદલાવ આવ્યો, કાંઈક ફરક પડ્યો. એ વિતક ચાલ છે આપણી. ઇન્દ્રાવતી આજે લખે છે કે જીવ મેરા બડા વતની પાત્ર, હજુ જીવ જાને એ લીખ્યા તુજ પાત્ર. માત્ર કે મારો જીવ તો પૂર્ણપણે પરમધામને પાત્ર જ છે. ઇન્દ્રાવતી સ્ટંપ મારીને કહે છે કે જીવ મેરા બડા વતની પાત્ર, કે મારો જીવ તો પૂર્ણપણે પરમધામને પાત્ર જ છે. હજુ જીવ જાણે એ લીખ્યા તુજ માત્ર, તે તો બીજું પણ ઘણું જાણે છે. અહીં તો કેવળ થોડુંક જ, અહીં તો માત્ર થોડુંક જ મેં લખ્યું છે. ગુણ તો બાકી ભરે ભંડાર, સોય ભંડાર ગુણ ગીનું આધાર. બાકી તો હજુ ગુણોના ભંડાર ભરેલા છે. મારા સદગુરુના ગુણોના ભંડાર ભરેલા છે. ધામધણીના ગુણોના એ ભંડારની તો હજુ ગણતરી કરવાની બાકી છે. ઇન્દ્રાવતી કહે છે કે હજુ તો બાકી છે. ભંડાર છે. ક્યાં છે ભંડાર? પ્રેમનો ભંડાર, ઇષ્ટનો ભંડાર, સદગુરુનો ભંડાર, સદગુણોનો ભંડાર. એ મૂલ મિલાવા કંચન વર્ણના સિંહાસન ઉપર જે સ્વરૂપ બિરાજમાન છે, અમારા ખાવિંદનું, અમારા મહેબૂબનું, અમારા પ્રીતમનું, એના હૃદયની અંદર જ એ ભંડાર, અનંત ભંડાર છુપાયેલા છે. અને એ ભંડારમાંથી એક જ બૂંદ આ સંસારની અંદર આવી અને એ બૂંદે પણ વિશાળ સાગરનું સ્વરૂપ ધારણ કરી લીધું. એક માત્ર 4 શબ્દ આવ્યા હતા, બીજ, અને બીજમાંથી આજે એક વૃક્ષ બન્યું ઘટાદાર. વૃક્ષની અંદર ફળ લાગ્યા અને એ ફળની અંદર પણ આપણે જોવાની એવી સાત્વિક દ્રષ્ટિ હોય ને સુંદર સાજી, તો એક ફળની અંદર અનંતા બીજ હોય. એ કોઈ એવું પરમ તત્વવેતા સદગુરુ જ જોઈ શકે કે એક બીજમાંથી અનંત વૃક્ષ જોઈ શકે, અનંત ફળ જોઈ શકે. અને એમાંથી એટલો જ વિસ્તાર એક બીજમાંથી થાય. એમ ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુના હૃદયની અંદર તો એટલો મોટો ભંડાર ભરેલો છે અખૂટ, કે એક શબ્દ લખવા માટે પણ મારી પાસે શબ્દ નથી, લેખન કલમ નથી. આ તો મેં બધા લખ્યા, એ તો લખ્યા, પણ હજુ એટલા મોટા ભંડાર ભરેલા છે એના માટે શબ્દ નથી. શબ્દાતીત છે, સંખ્યાતીત છે. સુંદર સાજી મેં ના કરું તો દૂજા કોણ કરે, કર નિર્વાણ ગ્રહુ ધની ગુણ, બાકી ભંડાર કા લેખા દેવ મેરે પીવું, એ મુશ્કિલ નહીં કછું મેરે જીવું. કે જો આ ગુણોનું નિરૂપણ, આ ભંડાર નહીં ખોલું તો બીજું કોણ કરશે? ઇન્દ્રાવતી જ એમના હૃદય સુધી પહોંચી છે. વાણીની અંદર આપણે ડોકું મારશું ને, રાસ પ્રકાશ ખટરું કિરંતન વાણી સુધી જ્ઞાન છે.
પછી તમે કિરંતન પછી લેશો ને તો ખુલાસા, ખિલવત, પરિક્રમા, સાગર, સિનગાર. પરિક્રમાની અંદર તમે જોશો તો પરિક્રમાની અંદર 1000 જેટલી ચોપાઈઓ છે સુંદર સાથજી. કે પેલા તો ઇન્દ્રાવતીએ એના હૃદયમાં 5 શક્તિઓ હતી, તે જોઈ અને પરમધામનું વર્ણન કર્યું. પણ ઇન્દ્રાવતીએ એ પણ કોશિશ કરી કે આટલું દિવ્ય પરમધામ જો બહાર છે, રાજ્ય મહારાજે પરમધામ આવું દિવ્ય બનાવ્યું છે, તો એનું મારા પ્રીતમનું હૃદયની અંદર શું હશે? એનો હૃદયનો જ ખજાનો બહાર પ્રગટ થયો છે. કારણ કે પરમધામ ચિદની ભૂમિ છે, ચિદાત્મક ભૂમિ છે. ચિદથી જ બધી વસ્તુ ત્યાં બની છે સુંદર સાથજી. તો ઇન્દ્રાવતીએ એ પણ કોશિશ કરી લીધી કે મારા ખાવિંદના હૃદયની અંદર કેટલો ઈશ્કનો ભંડાર હશે. હૃદયની અંદર પ્રવેશી ગઈ અમારી ઇન્દ્રાવતી અને કહે છે કે નૂર પરિક્રમા અંદર તાઈ, હવે હું અંદર પ્રવેશું છું. પછી નૂર ભોમ, નૂર સેજા, નૂર હિંડોલે, એ બધું આગળ નૂર 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 કાંઈ જ તે જોઈ શકતી નથી. આભા એવી નૂરની ત્યાં પ્રગટ થઈ. એક ચોપાઈની અંદર શબ્દની આગળ નૂર 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 લખી દીધું. એટલે કહે છે મેં ના કરું તો દૂજા કોણ કરે, હું આનું નિરૂપણ નહીં કરું તો બીજા કોણ કરશે. કર નિર્વાર પ્રભુ ધની ગુણ, ધામધણીના ગુણોનું હું નિરૂપણ કરી અને મારા આત્મામાં હું ગ્રહણ કરી લઉં. પેલા તો મારા આત્માની અંદર હું ગ્રહણ કરી લઉં, બાકી ભંડાર કા લેખા દઉં મેરે પીવું. બાકીના ગુણોનું વિવરણ કરવામાં મારા આત્માને કોઈ મુશ્કેલી પડતી નથી, કારણ કે સરળ બની ગયું. એવી રીતે આપણે પણ 12,000 બ્રહ્મપ્રિયા ઇન્દ્રાવતીની સાથે જ એક જ ગલીચા ઉપર બેઠા છીએ અને પરમાત્માની કૃપા દ્રષ્ટિ બધા જ ઉપર સમદ્રષ્ટિ છે. સમદ્રષ્ટિ છે, ત્યાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. આ સંસારની અંદર આપણે આવ્યા એટલે આપણે નાના મોટા આપણા મનથી માનવા લાગ્યા, નહીતર એક જીવની અંદર એ પરમ સત્તા સમાયેલી છે. એક જીવની અંદર એ પરમ સત્તા સમાયેલી છે. પણ જે 12,000 બ્રહ્મપ્રિયા આવી છે એ પરમધામની રાણી છે, મહારાણી છે સુંદર સાથજી. તો આવો, આજનો સમય પૂરો થયો. આવતીકાલે મળશું આપણે 7 વાગે. જેમ ઇન્દ્રાવતી ગુણને લખી રહી છે અને આપણને સમજાવી રહી છે, તો આપણો એવો એક સદગુણ પણ આપણી અંદર આવે. આ અમૃતના એક બુંદના માધ્યમથી આપણી ચાલ ચલગતની અંદર બદલાવ આવે, એ જ અપેક્ષા સાથે આજની ચર્ચાને અહીંયા જ વિરામ. મળશું આવતીકાલે 7 વાગે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. ઘરમાં પૂજા થઈ રહી છે, ભગવાન સ્વામિનારાયણની માતૃશ્રી પૂજા કરે છે. અને હવે આજે વિચાર છે, ઈચ્છા છે, જો સાથે ચાલી શકે તો ધામના દર્શન કરાવી દો. ભલે કોઈ પણ સંપ્રદાય પાડતા હોય, પણ ખૂબ જરૂરી છે, કારણ કે મંગલપુરી મહિમા બળી, હે સબકા ગુરુદ્વાર ચલે જગાવન સાત કો શ્રી પ્રાણનાથ ભરતાર. એ બધા જનું ગુરુદ્વાર છે, ચારે સ્વામિનારાયણમાં હોય કે ચારે વૈષ્ણવમાં હોય. અહીંયા બધાએ ફાટા જુદા પાડ્યા છે, પણ ત્યાં એમને દર્શન કરાવવા ખૂબ જરૂરી છે. તો સમય તો છે, પણ જો એ આવી શકશે તો આજે દર્શન કરાવવાની ઈચ્છા છે. ધામની અંદર ગોટા પારાયણ છે, આપણે બધા સાથે સહભાગી થશું. મળશું આપણે ધામમાં. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ.